નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 20 નવેમ્બર 2025ને ગુરુવારના રાશિ ભવિષ્ય પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો જો આજે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ તમારે વ્હીકલ ચલાવવામાં તકેદારી રાખવી જોઈએ। આ સિવાય સાસરી પક્ષ સાથે કોઈ ખોટા મુદ્દાને લઈને વાદ વિવાદ ઊભો ન થાય તે અંગેની આજના દિવસે ખાસ તમારે કાળજી રાખવી જોઈએ। આ સિવાય જો તમે રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ આજના દિવસે તમારે ખાસ ધ્યાન રાખીને કાળજી રાખીને રોકાણ કરવું જોઈએ। આ સિવાય આજના દિવસે જો તમારે કોઈ જૂનો રોગ હોય અને છેલ્લા ઘણા સમયથી તેની તમે ટ્રીટમેન્ટ ન કરાવતા હોય કે આજે જઈશું કાલે જઈશું એમ કરી અને રોજ ટ્રીટમેન્ટ લેવાનું ટાળતા હોય તો ખાસ આજના દિવસે તમારે તેની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ સાબિત થશે। સમગ્ર દિવસ દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારી એવી કમાણી દિવસના શરૂઆતથી જ તમને જોવા મળશે। આ સિવાય આજના દિવસે તમને પત્ની દ્વારા તમારા બિઝનેસ અંગે નવા આઈડિયા મળી શકે છે। આ સિવાય તમે છેલ્લા કોઈ સમયથી બિઝનેસ ડીલમાં કોઈ આગળ વધવા માંગતા હોય અને એ બિઝનેસ ડીલમાં છેલ્લા ઘણા સમયથી તમે નિર્ણય ન કરી શકતા હોય તો આજના દિવસે તમે નિર્ણય કરી શકશો અને તેમાં તમને સફળતા મળે તેવી પણ શક્યતાઓ છે। આ સિવાય રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે ફાયદો મળે તેવી શક્યતા છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે તકેદારી રાખી અને તમારા શિડ્યુલને મેન્ટેન કરવાનું છે। એટલે કે ખાસ તમારે તમારા સૂવા ઉઠવાના ટાઈમ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને સિઝનલ બીમારી ટાળી શકાય। આ સિવાય જો તમે લોન લેવાનું વિચાર રહ્યા હશો તો આ લોન લેવાના કાર્યમાં આજના દિવસે વિલંબ આવે તેવી શક્યતાઓ છે। આ સિવાય આજના દિવસે તમારા નોકરીના સ્થળે તમારે ખાસ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ અન્યથા કોઈ મુશ્કેલી થાય તેવી શક્યતા છે। આ સિવાય તમારે કોર્ટ કચેરીના પણ ધક્કા આજના દિવસે થાય તેવી શક્યતાઓ નકારી ન શકાય। રોકાણ કરતા હો તો ખાસ ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। આ સિવાય તમારે જો પ્રેમી અને પ્રેમિકા એટલે કે રિલેશનશિપમાં હોવ તો તમને પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર તમને સાંપડશે। આ સિવાય આજના દિવસે તમે કોઈ નવા વિષય ઉપર વાંચન કે કોઈક નવી વાતને શીખી શકો તેવી પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય આજના દિવસે તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને આજના દિવસે ફાયદો જણાશે તેવી શક્યતા છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો આજના દિવસે તમને એવું થશે કે હવે ક્યારે ઘરે જઈશો એટલે કે ઘરના સભ્યોની અને ઘરની વતનની તમને યાદ આવ્યા કરશે। આ સિવાય આજના દિવસે જો તમે કોઈ જમીન કે મકાન સંબંધિત કોઈ સોદો કરવા માંગતા હશો તો આ સોદામાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે। આ સિવાય આજના દિવસે તમને થોડા ઘણા અંશે માતાના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેશે। જો તમારા માતા છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હશે તો તમને તેની પણ ચિંતા આજના દિવસે કાર્યસ્થળે સતાવ્યા કરશે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો તેમાં તમને સારી એવી સફળતા મળી શકે છે। આ સિવાય આજના દિવસે તમને ટૂંકી કોઈક જગ્યાની મુસાફરી થાય તેવી પણ શક્યતાઓ છે। આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને મળવાના કારણે તમારો દિવસ ખૂબ જ સરસ અને આનંદમય રીતે પસાર થશે। જો કે તમારે ખાસ એ તકેદારી રાખવાની છે કે કોઈ વાદ વિવાદમાં ના ઉતરી જવાય અને એવા કોઈ મુદ્દા ઉપર ચર્ચાઓ ના થાય કે જે પછી આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે। સમગ્ર દિવસ દરમિયાન દિવસની શરૂઆતથી જ જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં તમને સારી એવી કમાણીની તકો પ્રાપ્ત થશે જે કદાચ તમે ક્યારેય વિચારી પણ નહીં હોય।
આ સિવાય આજના દિવસે તમારા કોઈ કુટુંબના વ્યક્તિને તમારે મળવાનું થાય તેવી પણ શક્યતાઓ છે. અને આ કુટુંબના વ્યક્તિઓ થોડા દૂર રહેતા હશે તો તેના કારણે ઘણા દિવસે મળવાને કારણે આજે એકબીજા સાથે સુખ દુઃખની વાતો શેર કરવાના કારણે આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે. આ સિવાય તમે જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમારી વાણીના કારણે આજના દિવસે તમને કોઈ વિશેષ ફાયદો મળે તેવી પણ શક્યતાઓ પ્રબળ છે. આ સિવાય રોકાણમાં પણ તમને ફાયદો જણાય તેવી પણ શક્યતાઓ ખૂબ જ છે. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વકેન્દ્રિત રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમે આજે તમારામાં જ ખોવાયેલા રહેશો એવું કેવું સાર્થક સાબિત થશે. સમગ્ર દિવસ દરમિયાન તમે સ્વકેન્દ્રિત અને નવા પ્લાનિંગોમાં વ્યસ્ત રહેશો કે આગામી દિવસોમાં કયા પ્રકારનું આયોજન કરવું, શું કરવું તે અંગે તમે ખાસ વિચારણા કરી શકો છો. આ સિવાય આજના દિવસે તમે ભૂતકાળના જે પણ કાર્યો જે અટવાઈ ગયેલા હશે તે કાર્યો ઉપર પણ કામ કરી અને તેને પણ આજે ઊંચા મૂકી દેશો તેવી પણ શક્યતાઓ છે. જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને સારી એવી સફળતા આજના દિવસે પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ ચેતીને ચાલવા જેવો છે. હોસ્પિટલના દોડા ધક્કા તમને આજના દિવસે થાય તેવી શક્યતાઓ પ્રબળ છે. આ સિવાય આજના દિવસે તો જો તમે કોઈ ફોરેન સંબંધિત કાર્ય હાથમાં લીધું હશે તો આ ફોરેન સંબંધિત કાર્યની અંદર મુશ્કેલી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અને આજના દિવસે ખાસ કરીને એવું પણ બની શકે છે કે તમે જો તમારી કોઈ ખરીદી કરવા માંગતા હોય તો એ ખરીદીમાં પણ અચાનક જ એટલો બધો ખર્ચ આવી જાય અને તમે ખર્ચ કરી બેસો કે તમને પાછળથી પસ્તાવો થાય કે હવે આ ખર્ચ અચાનક આટલો બધો ક્યાં થઈ ગયો. એટલે ખાસ તમારે આજના દિવસે ખર્ચ કરવા બાબત પર પણ તકેદારી રાખવાની છે. વિદેશ સંબંધિત કાર્યમાં પણ અચાનક ફી વધારાને કારણે તમારે આજના દિવસે ખાસ ખર્ચ આવે તેવી શક્યતાઓ છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ સોશિયલ નેટવર્કિંગથી તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે કે તમારા ફ્રેન્ડ્સ સર્કલમાંથી કોઈના રેફરન્સથી તમને જોબ કે બિઝનેસ પ્રાપ્ત થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે કોઈ જૂના વ્યવહારો કે સંબંધો કે સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી જે કોન્ટેક્ટ તમારા બન્યા હોય તેના દ્વારા પણ આજના દિવસે તમને ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો મળે તેવી શક્યતાઓ છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને કાર્યસ્થળે સહકર્મચારીઓનો સાથ સહકાર સારો એવો પ્રાપ્ત થશે. આ સિવાય આજના દિવસે તમારા બોસ સાથેના જે સંબંધો છે તે પણ અગાઉ જો બગડ્યા હશે તો તેમાં પણ સુધારો તમને થતો જણાશે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે જે કાર્ય ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હોય અને ખાસ તમને સોંપવામાં આવેલું હોય તો એ કાર્ય પણ આજના દિવસે પાર પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે કાર્યસ્થળ પર તમારા કાર્યના વખાણ થાય તેવી પણ ખૂબ જ શક્યતાઓ છે. રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે ફાયદો થાય તેવી શક્યતા છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે કોઈ ટૂંકી ધાર્મિક મુસાફરી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે તમને પિતાનો સાથ અને સહકાર જે છેલ્લા ઘણા સમયથી કદાચ ઓછો મળતો હોય અથવા તો ન મળતો હોય તે તમને ફરીથી પાછો મળતો હોય તેવું તમને લાગશે. ખાસ કરીને આર્થિક સહાય પણ આજના દિવસે તમને પિતા તરફથી મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું પણ તમે અનુભવી શકો છો. આ સિવાય નસીબનો જાણે સાથ સહકાર તમને સારો એવો મળતો હોય તેવું પણ આજના દિવસે તમે અનુભવશો. હવે વાત કરીએ રોકાણ બાબતે. ખાસ મેષ, મિથુન અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે રોકાણ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાની જરૂર છે.
જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન આ 3 રાશિના જાતકો માટે રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે.